વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષો જૂનું ઐતિહાસિક સુરસાગર તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે। આ સુરસાગર તળાવમાં હિન્દુઓ દ્વારા અગાઉ ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું, જેથી આ હિન્દુઓ માટે ધાર્મિક તળાવથી ઓછું નથી। આ જ તળાવમાં 111 ફૂટની સુવર્ણજડિત શિવજીની પ્રતિમા સ્થાપવામાં આવી છે। ત્યારે આજરોજ આ સામાજિક તત્વો દ્વારા હિન્દુઓ લોકોની લાગણી દુભાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। ચોક્કસ મરેલા પ્રાણીઓનો પગ સુરસાગરના વોકિંગ ટ્રેક ઉપર ફેંકી દેવામાં આવ્યો હતો, જેની જાણ સામાજિક કાર્યકરોને થતાં જ તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પોલીસ તંત્રને કૃત્ય કરનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો। હૃદયની ભાવનાથી અમે લોકો અહીંયા આગળ તપાસ કરવા આવ્યા, કારણ કે સુરસાગર તળાવ બધાને ખબર છે કે એક આસ્થાનું પ્રતીક છે। આની અંદર પહેલાં અત્યારે બંધ છે, પણ પહેલાં ઘણા બધા શ્રીજીના વિસર્જન પણ થયેલા છે, ઘણી બધી મૂર્તિઓના વિસર્જન થયેલા છે અને વર્ષોથી સુરસાગર તળાવ શિવજીનું મૂર્તિ પણ મૂકેલી છે, એટલે આ એક પવિત્ર જગ્યા છે। પણ આ જગ્યાએ આ રીતના હીન કૃત્યો કરવાવાળા જે અસામાજિક તત્વો છે, અમારું પોલીસ તંત્રને એટલું જ કહેવું છે કે તમે તટસ્થ એની તપાસ કરો અને જે પણ કોઈ હોય, કારણ કે જાનવર કોઈ પણ હોય, પવિત્ર જગ્યાએ કોઈ પણ જાનવરનું માંસ કે એવું નાખવામાં આવે તો એ એક કોઈ પણ એક ધર્મ ઉપર એનો પ્રહાર કહી શકીએ। તો આની વડોદરાની શાંતિ ના દોડવાય એનું ખાસ ધ્યાન રાખી અને આની તટસ્થ તપાસ થાય પોલીસ દ્વારા। જિગ્નેશ પટેલ, વડોદરા વિકાસ ટુકડો એક માણસે જઈને બહાર કાઢ્યો તો અમે એનો પીછો કર્યો તો આ સિક્યુરિટીએ અમને ગેટ બંધ કરી દીધા। તો પછી અમે ઉપરથી કૂદીને અંદર આવ્યા અને અમારા મિત્રએ જોયું કે આ ભાઈ એક ટુકડો છે, સાનો છે, હજુ એનો કોઈ એફએસએલ થશે એના પછી ખબર પડશે। પણ અમારું એવું કેવું છે કે તંત્રએ શહેરનું વાતાવરણ ડોલાય નહીં એ કાળજી રાખીને તાત્કાલિક આનો નિકાલ લાવવો જોઈએ એવી અમારી માંગ નથી આવવા દેતી। પણ છતાં પણ અમે શહેરનું વાતાવરણ ખરાબ ના થાય એ હિસાબે અમે શાંતિથી એનું નિરાકરણ લાવતા હતા, પણ છતાં અમે અંદર આવી ગયા અને જોયું તો આવી વસ્તુ ત્યાં પડેલી છે।